राधे राधे। આપણે કોટનનું કાપડ લીધું છે, આપણે લંબાઈ માપી લેવાની છે। 13.5 ઇંચ આપણે લંબાઈ લીધી છે। આપણે ઉપરની પટ્ટી મૂકવાની માપી લઈશું। માપી લીધી છે, 5 ઇંચ લંબાઈ છે। આપણે કેનવેસ લીધું છે અને કાપડ લીધું, બેયને આપણે સિલાઈ મારી લઈશું આવી રીતના। પટ્ટી હારે હારે મૂકી દેવાની છે। કેનવેસ, કાપડ, પટ્ટી આપણે ત્રણે એક હારે સિલાઈ મારી લેવાની છે, એટલે આપણે પટ્ટી જોઈન્ટ થઈ જશે ને કાપડ તે આવી રીતના આપણે પહેલાં એક સાઈડ સિલાઈ મારી લઈશું। કાપડને એવું સરખું કરતું જવાનું, સિલાઈ મારી લેવાની છે। આપણે પટ્ટી મૂકી દીધી છે। હવે બે સાઈડ આપણે ડબલ સિલાઈ મારી લઈશું। પહેલાં આપણે કોરે સિલાઈ મારી, પછી આ બાજુની ધડીએ સિલાઈ મારી લેવી, એટલે આપણે પટ્ટીને હરખી સિલાઈ લાગી ગઈ છે। હવે સાઈડમાં આપણે લેસ પટ્ટી ચમકતી મૂકી દઈશું આવી રીતના। સાઈડમાં આપણે આવી રીતના લેસ પટ્ટી વાળીને મૂકી દેવાની છે, એટલે આપણે ધડી બની ગઈ છે આવી રીતના। બે સાઈડ આપણે સરખી લેસ પટ્ટી મૂકી દઈશું। આવી રીતના આપણે બે બાજુ સરખી લેસ પટ્ટી મૂકી દેવાની છે। આપણે લેસ પટ્ટી મુકાઈ ગઈ છે। હવે આપણે ચપટીઓ બનાવી લઈશું, બધી એક સરખી ચપટીઓ બનાવી લેવાની છે। થોડી થોડી ધીમે ધીમે આપણે સિલાઈ મારતું જવાનું, ચપટીઓ બનાવતું જવાનું છે। આવી રીતના આપણે બધી ચપટીઓ બનાવી લેવાની છે। બધી ચપટીઓ બની જાય એટલે આપણે આવી રીતના આપણે કાપડને બધી ચપટી બનાવી લીધી છે। આવી રીતના કાપડ તૈયાર થઈ ગયું છે। આપણે હવે ઉપરની પટ્ટીને લેસ પટ્ટી મૂકી દઈશું સાઈડમાં। બે સાઈડ એક સાઈડ લગાવી દીધી છે, આપણે બીજી સાઈડ મૂકી દઈશું। એવી રીતના આપણે બે પટ્ટી બનાવી લેવી, બે બાજુ આપણે લેસ પટ્ટી મૂકી દેવાની છે। આવી રીતના આપણે સરખું કરીને લેસ પટ્ટી મૂકી દેવાની છે, પછી સિલાઈ મારી લઈશું। વધારાની પટ્ટી કાપીને આપણે આવી રીતના બે પટ્ટી બનાવી લીધી છે અને અડધે સુધી જોઈન્ટ કરી લેવાની છે। અડધે સુધી આવી રીતના આપણે ડબલ સિલાઈ મારી લેવાની છે। હવે આપણે આ કાપડમાં મૂકી દેવાની છે સેટ કરીને આવી રીતના આપણે કાપડમાં મૂકવાની છે। એક ભાગ આ બાજુ મૂકશું આવી રીતના। આપણે પહેલાં આવી રીતના સિલાઈ મારી લઈશું, પછી બીજા ભાગને પણ આવી રીતના આપણે જોઈન્ટ કરી લેવાનું છે। આપણે ઉપરની પટ્ટી પણ આપણે જોઈન્ટ કરી લીધી છે। આપણે કાના ભગવાનના વાઘા તૈયાર થઈ ગયા છે। આ સરસ મજાના વાઘા તૈયાર થઈ ગયા છે। હવે આપણે પાઘડી બનાવવા પટ્ટીને સિલાઈ મારી લઈશું। પટ્ટીને સિલાઈ મારી લીધી છે, આપણે એને સીધી કરી લેવાની છે। આવી રીતના સીધી કરીને આપણે એને પણ લેસ પટ્ટી લગાવવાની છે, પટ્ટી સીધી થઈ જાય એટલે। લેસ પટ્ટી આપણે બે સાઈડથી વચ્ચે આવી રીતના મૂકી દેવાની છે। સરખું કાપડ બે બાજુ રાખવાનું છે, પછી આપણે પટ્ટી મૂકી દેવાની છે।
બે બાજુ આપણે સિલાઈ મારી લેવાની છે. આપણે પટ્ટી મુકાઈ ગઈ છે એને આપણે આવી રીતના પાઘડી બનાવવાની છે વાળીને. એને આપણે આવી રીતના વાળીને સિલાઈ મારી લેવાની છે. સિલાઈ ન મારી હોય તો હાથ સિલાઈ આપણે હોય દોરો લઈને આપણે બાંધી લેવાનું. હવે આપણે આવી રીતના આપણે કાપડ જોઈન્ટ કરી લેવી. આપણે ઉપરનો આ સાફો બનાવ્યો છે જોઈન્ટ કરી લઈશું. આપણે હંચે સિલાઈ મારી છે. આપણે હંચે સિલાઈ ન મારી હોય તો હોય દોરો લઈને આને પણ આપણે હાંધીને પાઘડી બનાવી શકીએ. હવે આપણે કપડાં અને હવે આપણે કાના ભગવાનને વાઘા પહેરાવી દઈશું. તમને કાના ભગવાનના વાઘા સારા લાગ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. આવી રીતના આપણે વાઘા પહેરાવી દીધા છે. હવે આપણે હાર પહેરાવી દઈશું. હાર પણ મેં મેચિંગ પહેરાવી દીધો છે. હવે આપણે પાઘડી પહેરાવી દઈશું. પાઘડી અને કપડાં મેચિંગ બનાવ્યા છે.